અત્ર ઉપસ્થિત સમિતિના સર્વ કાર્યકર્તાઓ, મનોરથી પરિવાર એવં શ્રીમદ ભગવદ્ ગીતાની આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, સત્સંગના કેન્દ્રમાં જ્યારે ગીતાજી બિરાજમાન છે, આપણા હિન્દુ ધર્મમાં અમુક તત્વોને માનું રૂપ કહેવામાં આવ્યું છે. ગંગાજીને માં કહ્યા છે, શ્રી યમુનાજીને માં કહ્યા છે, ગાયને માં કહી છે, એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે. અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે. અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં. એક માં, બીજું મહાત્મા અને ત્રીજું परमात्मा. ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चूके नहीं. सबसे पहले मां के आशीर्वाद है. जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વહાલ કરે છે, જે रक्षा करे છે. एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, केवल એના ખવડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું. માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી. એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક ઈષ્ટ ગ્રંથ હોવો भी બહુ જરૂરી છે. जब किसी को एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए, तब वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદि હોય, भागवत जी હોય, या गीताजी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगाव होता है. और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई પણ પાનું ખોલો તો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય. સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. ગીતાજી તો ભીતર સે જ્ઞાન કો પ્રગટાતા है. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ. ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, जीवन ખૂટી જાય, ग्रंथ न खूटे. क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है. एक केवल ओम शब्द, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, એમ ભગવદ્ ગીતાજી ભગવાન પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું
કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ. જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને માર્ગ પ્રશસ્ત કરે, સંકટમાંથી બહાર કાઢે છે. माँ के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद. कोई ऐसा महात्मा, भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं आवी सकता, पण एना आशीर्वाद तो तमारा सुधी पहुंची ज जाए छे. उनके आशीर्वाद तो पहुंची जाते हैं. किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा. जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है. मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है. तो जे गीताजी ने केंद्र में राखीने आपणे चर्चा करी रह्या छे, आ एक उपनिषद छे. गीता गव्येति गीता, जो भगवान ने गाई है. भागवत में गोपियों ने गाया, महाभारत में भगवान ने गाया है. और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया है, या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है. तो ये सब चर्चाएं तो चलती रहेंगी. रोजना क्रम अनुसार पहला गीताजी नो पाठ करी लीए. तमारा बधा पासे गीताजी नो ग्रंथ छे ने आ कायम माटे तमारी जोड़े राखवानी छे. आ ग्रंथ हवे आ गीताजी प्रसादी थई गई, कारण के तमे तीर्थ भूमि में बेसीने गीताजी नो पाठ कर्यो छे. एटले आ गीताजी हवे गुमावता नहीं, कारण के अहींयाथी तमारो गीताजी में आ पुस्तक परथी प्रवेश थयो छे. प्रवेश, जो घर गमे तेटલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય. એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે, એટલે ત્યાં તોરણ બાંધવાનું છે, એનું પૂજન કરવાનું છે. અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ છે એને જોડે રાખશો ને, તો આ કથા તમારી જોડે રહેશે, કથાની વાતો તમારી સાથે રહેશે. કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ. એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે, ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે. તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય, ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે. તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી, અને અહીંયા જેમ નિત્યપાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ. અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે. વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી. અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો. રોજ ના થાય તો દર રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશી એ કરજો. કઈ નહીં તો ગીતા જયંતિ એ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર. પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને. આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે સોડસ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા. જેમ ઘણા કે અમારા તો આ કૃષ્ણ, અમારા તો પેલા કૃષ્ણ, અમારા બાલકૃષ્ણ, બોલો કે અમારા મથુરાના કૃષ્ણ, બોલો કે અમારા યોગેશ્વર, કોઈ કે દ્વારકાધીશ. અમારા એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે, જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે. સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એને ભજવાનો છે. ભલે દ્વારકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને, તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે. બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે. અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કહો યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે. આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે. એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી. પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા. ઘણા લોકો એવી ધારણા બનાવી લે ને. ના ના, ભગવાન कौमारेत आचरेत प्राज्ञो. प्रहलाद जी तो कहते हैं 5 वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए. बुद्धि में समझ आवा लागे, बस और को समझे न समझे, हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली. और दुनिया में कुछ समझे न समझे, इतना समझ जाए न कि मैं भगवान का हूं, तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है.
जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं, वह पंचाक्षर वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए। मंत्र कोई अक्षर नहीं है, वो जीवन की सबसे बड़ी समझ है। તમે ગમે ત્યાં ગમે તે રૂપે ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, કારણ કે તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે। આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ આપમેળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદૃશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે આ કર્મ નથી। જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો જીવનમાં કામ બની જાય। जैसे कोई सूर्योदय थाय तो कमल आपमळे खिली जाए। सूर्य के हाथ लांबो करीने एक एक પાંખડી खोलवी पड़े ना, केम खिले छे? सूर्यना प्रभावमां आवे। एम भगवान मळशे ने कई रीते पामीशुं ने कई रीते जईशुं ए पछीनी वात। भगवानना अस्तित्वना प्रभाव हेठळ आवी जाओ ने तो ए हृदयनुं कमळ आपमेळे खिली जशे, कोई साधना करवानी जरूर नहीं पड़े। अमुकना प्रभाव, तमे कोई अग्निनी पासे जाओ तो गर्मी मांगवी पड़े के लागवा माड़े, एनो प्रभाव अग्निनो गरमाश लागे। बरफनी पाट पड़ी एनी बाजुमां बेसो तो ठंडी मांगवी पड़े के लागवा माड़े, लागवा माड़े। वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा। प्रभु का प्रभाव एने पामवानी वृत्ति तो बहु दूरनी वात छे। भगवान ने लायक थवुं ए तो घणुं अघरुं छे, पण भगवानना थवुं साव सहेलुं छे। તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં આખી લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે। હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ મારા માટે તો આ ઘણી દૂરની યાદ। તો ભગવાનને લાયક થવું અઘરું। પ્રભુ के लायक होना बड़ा कठिन है, पर भगवान का होना बड़ा सरल है, प्रभु का हो जाना बड़ा सरल है। हे कृष्ण હું તારો છું। અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે। બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને આપણે સેટ કરે। જો હવે વગાડે છે તબલા, તારી પાસે હથોડી છે, હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય, સંગીતવાળાને હથોડીને શું? अंगे चढ़ी गयु होय ने तो उतारवा काम लागे, उतरी गयु होय तो चढ़ाववा काम लागे। बस गीताजी ए ज हथोड़ी छे। घणाना चेहरा चढ़ी गयेला होय ने घणाना उतरी गयेला होय। बस आ गीताजी रूपी हथोड़ी वागे एटले स्वरमां आवी जाय। बस मूळ वात ए छे। नहीं तो एम लागे आ संगीतमां हथोड़ीनुं शुं काम? ज्यां जाए तो हथोड़ी लईने फरे। पेला फ्लाइटमां पेला लोकोए पूछे आ एरपोर्टमां के हथोड़ी काढो, बहार काढो, એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે લાઈટ, પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે। તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું। એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચઢેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય। કોઈનું નથી રે, કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈનું રહ્યું જ નથી દુનિયામાં। અરે ના, બધાના છે, કારણ કે તમે ભગવાનના છો ને। જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ। બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય, પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે। આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય, આખી દુનિયા દોડવા લાગશે।
બસ આ જ સમજ ગીતાજી આપે છે. આપણે તો 3જા અધ્યાયનો પાઠ કરવાનો છે. આઈએ મિલકર આવો તો એટલે મૂળ વાત જે હું ખાઈ રહ્યો હતો તો ભૂલી ગયા. હવે આ ગીતાજી તમારો એક 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 પ્રસાદી ગ્રંથ રૂપે તમારી જોડે રહેશે અને તમારા ઘરે પણ તમે લઈ જશો. મંદિરના બધા ગ્રંથોની સાથે રાખજો. યોગ્ય સમયે એનો પાઠ કરજો. બીજું કાંઈ નહીં તો 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો પુરુષોત્તમ યોગ આ બેનો કરશો તો બી ઘણી આનંદની વાત છે અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે. હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે. પણ હા, જ્યારે પણ અનુકૂળતા, મારો કોઈ આગ્રહ નથી. તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞાથી, તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો. જે ગીતાજીમાં કહ્યું યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત, એવા ઘણા બધા શ્લોકો આપણે મન્મના ભવ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર, આખો સેવાનો જે ક્રમ છે તો આખો ગીતાજીના સાર રૂપે મહાપ્રભુજી આપણને આપેલો છે. એટલે ગીતાજી વાંચો ખરા, પણ જો સેવા ન કરો તો કોઈ મેન્યુ વાંચે અને એક ચાય ન બનાવે તો પેટ ભરાય? તમારા ઘરે કોઈ મહેમાન આવે અને આજે ઢોકળા છે, દાળ છે, ભાત છે, ફરસાણમાં આ છે, ખાલી મેન્યુ વાંચે રાખે, પેલો કે કાંઈ આટલું બધું વાંચે છે એના કરતા એક ચા તો પીવડાવો. તો ગ્રંથ વાંચન બરાબર છે, અધ્યયન બરાબર છે, પણ જો એનું પ્રેક્ટિકલ ન થાય તો પણ અધૂરું છે. તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે. એટલે કદાચ તમને ગીતાજી ભલે ના આવડતા હોય, પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો. જો ભગવત સેવા કરો છો, ઠાકોરજીની સેવા કરો છો, તમે ગીતાજીને પ્રેક્ટિકલી जीवी રહ્યા છો. आइए तृतीय अध्याय का हम सब मिलकर बड़े भाव और श्रद्धा से पाठ करते हैं. बोलो गीता मैया की जय. अथ तृतीय अर्जुन उवाच जायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मा नियोजयसि केशव. व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भा नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति. न हि कश्चित् क्षणमपि जातु निष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशत्कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारस्य उच्यते. यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते. नियतं कुरु कर्मत्वं कर्मज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः. यज्ञार्था कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः. तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. सह यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्वध्व मे स्वस्त्विष्टकामधुक्. देवान् भावयतानेन ते देवा भावयन्तु वः. परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ. इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः. तेरदत्तान् प्रदायेभ्यो यो भुङ्क्तेस्तेन एव सः. यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः. भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्. अन्नाद्भवति भूतानि पर्जन्यादन्नसम्भवः. यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्मसमुद्भवः. कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्.
तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अहायुरिन्द्रियारामो मोघं पार्थः स जीवति यस्त्वात्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव स सन्तुष्टस्तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्त सततं कार्यं कर्म समाचर असक्तो याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव हि संसिद्धि मा स्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यचाचरति श्रेष्ठ तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यात् कर्म चेदहं शङ्करस्य च कर्ता स्यामुपहन्यामि माः प्रजाः सक्ता कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तश्चिकीर्षुर्लोकसङ्ग्रहं न बुद्धिभेदं जनयेद् अज्ञानां कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतिः क्रियमाणानि गुणे कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तो महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढा सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविद्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्नस्याध्यात्मचेतसा निराशिर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वर ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेददभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतं सर्वज्ञानविभूढास्तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौ यस्य परिपन्थिनौ श्रेयन् स्वधर्मो विगुणः परधर्मास्त्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेय परधर्मो भयावः अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्येण बलादिव नियोजितः श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमेनाम्रियते वह्निर्यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भ तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिरस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम
તૃતીય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગીતા મૈયા કી જય. ગીતાજીના દિવ્ય શ્લોકોનું ગાન કરતા કરતા ગીતાજીની આ જ્ઞાનમયી યાત્રામાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા અર્જુનના શોકની, એના વિષાદની. અને જ્યારે મનુષ્ય વિષાદમાં છવાઈ જાય છે ત્યારે એની સમજ કઈ દિશા પકડે છે, કઈ દિશા તરફ જાય છે, એ દ્રષ્ટિગોચર આપણે સૌએ કર્યું. ધર્મ યુદ્ધ લડવા માટે આવેલો અર્જુન સ્વકેન્દ્રિત થઈ ગયો. હું જીતીશ, હું મારીશ, મારાથી પાપ થશે, હું સ્વજનોને મારીને રાજ્ય ભોગવીશ. મહાનતમ લક્ષ્યને લઈને યુદ્ધના મેદાનમાં ઉતરેલો અર્જુન અલ્પમતિવાળો બન્યો. અર્જુન એ સાહસ છે. જો ભગવાને કેમ અર્જુનને પસંદ કર્યો છે, વિશેષ લગાવ પરમાત્માને અર્જુન સાથે છે. આપણે ત્યાં મહાભારતના યુદ્ધ અને પાત્રોની જે વિચારણા છે એનું તત્વદર્શન છે કે એક એક પાત્ર કયા કયા ઉદ્દેશ્યો સાથે છે. મહાભારતનું યુદ્ધ જીતવા માટે 5 પાંડવ જોઈએ અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી. આ કેવલ વ્યક્તિઓ નથી, આ બધા વિચારો છે. પ્રત્યેક મનુષ્યનું હૃદય ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે ને. અને મહાભારત કોના જીવનમાં નથી? ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સંઘર્ષ દરેકના જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે. દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઊભો જ હોય છે. એ રીતે આ મહાભારતના જીવનના, મહાભારતના યુદ્ધને જીતવા માટે 5 પાંડવ જોઈએ. પહેલા યુધિષ્ઠિર. યુધિષ્ઠિર એટલે ધર્મ. દરેકના જીવનમાં આ જીવન સંઘર્ષને જીવવા માટે, જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે. કારણ કે જો ધર્મ તમારી સાથે નથી, તમારા વિચારમાં નથી, તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે. બીજો છે ભીમ. ધર્મ છે, પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે. એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ. અને બળ અનેક પ્રકારના છે. ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી. અને એમ પણ આ તો કળયુગ છે. આ કળનો યુગ છે, બળનો યુગ નથી. અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં. આ કળનો યુગ છે. આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે. તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં. અહીંયા નાનકડા 5 વર્ષનો તમારો પૌત્ર હશે ને એને પણ વઢીને કહેવા જશો ને તો તમારાથી દૂર ભાગી જશે. એ તમારું નહીં સાંભળે. ના, હવે હું દાદીનું નહીં સાંભળો, હવે હું દાદાનું નહીં સાંભળો. આ બળનો યુગ છે જ નહીં. તમારી વાત સામેવાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ. કળનો યુગ છે. યુક્તિપૂર્વક કહેવું પડે છે. હવે બળ કામ નથી લાગતું. જેટલું બળ વાપરશો એટલા તમે અરુચિકર થઈ જશો. અને એટલા માટે બળ અનેક પ્રકારના છે. શરીરનું તો બળ છે, બુદ્ધિનું બળ છે, મનોબળ છે, વિચારનું બળ છે. અને આ બળ જે કામ કરે છે, એક પિતા અને પુત્ર હતા. એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ. અને પેલો ઉપાડવા જાય ને એટલો બધો ભારે કે ઉચકાય જ નહીં, એટલે ઉચકી જ ના શકે. બાપા ઉચકાતો નથી. કહું છું પૂરી તાકાત લગાવ ને ઉઠાવ. અને પેલો ફરી પૂરી તાકાત લગાવ, ઉચકી જ ન શકે. કહું તને કહું છું ને પૂરી તાકાત લગાવ. પેલો ફરી કોશિશ કરે, ઉચકાય જ નહીં, એટલો ભારે પથ્થર. પિતાએ કહ્યું કે કહું છું ને પૂરી તાકાત. અને પેલો અકળાઈ ગયો, પપ્પા પૂરેપૂરી તો તાકાત લગાવું છું પણ ક્યાં ઉચકાય છે? પિતાએ કહ્યું મેં તને કહ્યું પૂરી તાકાત લગાવ. ખાલી શરીરની તાકાત નથી હોતી, થોડું બુદ્ધિનું બળ વાપર. અને મને તું કહી શકત ને કે પપ્પા હાથ લગાવ ને, તો હમણાં ઉચકાઈ જાત. બળ વાપરવું એટલે કેવલ આપણા શરીરનું જ બળ વાપરવું એ પૂરતું નથી.
ક્યાંક ચાર હાથને ભેગા કરતા શીખવું પડે. જ્યારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કાંઈ થતું નથી. બુદ્ધિનું બળ છે, મનનું બળ. ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ના હોય, તોય માણસનું શરીર બળ પણ કામ નથી કરતું. એટલે બુદ્ધિબળ પણ બળ છે. અને અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતા. તો ધર્મની સાથે બળ જોઈએ. કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી. બીજી વાત તો જુદી વાત. અને એ તો ધર્મના નામે રડતો રહે, અમે તો ભગવાનમાં માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. લે, એક વસ્તુ યાદ રાખો, તમે એવું સાંભળ્યું હશે કે ભોળાનો ભગવાન હોય. આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? મૂર્ખાનો ભગવાન ક્યારે ના હોય. તમે મૂર્ખતા કરો ને તમે આરોપ ભગવાન પર રોપો કે હું ભગવાનમાં માનું ને ભોળો, એટલે બધા તું મૂર્ખો કહેવાય, ભોળો ના કહેવાય. જો બધા તને છેતરી જતા હોય તો મૂર્ખતા આવે, એમાં ભોળપણ ના આવે. ભોળપણ એ તો અંતઃકરણની નિર્દોષતા છે. બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે. એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડા પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં કરવી. ભગવાન કમજોરી નથી, બળનું, તાકાતનું નામ છે. આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે, ભગવાન છે ને મારે કોઈની ગરજ નથી. ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે. એ તાકાત નરસિંહ મહેતા પાસે છે, આપણા ભગવદીઓ પાસે છે. મહાપ્રભુ જે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. તે જેનું શરણું લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે. અને એ વાતમાં જ્યારે જ્યારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે, ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે. અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ એ ભગવાનની છે. તે જ્યારે સંકલ્પ કર્યો ભગવાનના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાનની છે. आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर खिले ना खिले, चांद तारे फलक पर खिले ना खिले, मुझको तेरा उजाला सदा चाहिए, मुझको तेरा उजाला सदा चाहिए. आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. ભગવાન છે ને, બસ આટલી વાત મનમાં બેસી જાય ને. મહાપ્રભુજી કહે સર્વ સમર્થ હોય એ બધું કરે ને. હું નથી કહેતો કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો. આ વાત પર તમે તમારું જીવન જ વાંચો ને. ભૂતકાળ કેવો કેવો સમય આવેલો, હવે તો ફસાઈ ગયા, હવે તો નહીં નીકળી શકે, હવે તો બધું ખતમ, હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવી, હવે ક્યારે બહાર નહીં નીકળીએ. કેવા કેવા સંજોગો જીવનમાં આવેલા, છતાંય પ્રભુએ બધેથી કાઢ્યા ને, અહીંયા લાવીને રાખ્યા ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે. આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે. કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે, પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તોય ભરોસો આવી જશે. તકલીફ એ જ છે, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ભગવાન હંમેશા ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. ધર્મની સાથે બળ એટલે કે ભીમ જોઈએ જીવનમાં. જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં. કોઈ પણ તમારા ત્યાં હુમલો કરશે, પ્રભાવિત કરશે, તમને ગુલામ બનાવશે, તમને શરણમાં લઈ લેશે,
અને ક્યારેક એનો ધર્મ પાળવાનો વારો આવશે. અને આવું ઇતિહાસમાં થયેલું છે. ધર્મની સાથે બળ પણ જોઈએ. પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ. એટલે યુધિષ્ઠિરની સાથે ભીમ પણ જોઈએ. ધર્મ હોય, બળ હોય, પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ ન. ગમે તેટલો શરીરથી પહેલવાન હોય પણ લડવાનું સાહસ જ ન હોય. અને એના કરતા ઊંધું જોયું, ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા મોટા ગભરાતા હોય. આપણે એમ લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે, કારણ કે અંદર સાહસ બહુ હોય. સાહસ બહુ જરૂરી છે, પણ ધર્મ અને બળ પછી સાહસ આવે. ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય તો. ઘણીવાર આ મોટિવેશનના ક્લાસીસોમાં એવું જ થાય, ઘણા હોય મૂર્ખ અને પાછા મોટિવેટ થઈ જાય તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે. ક્યાંય સમજ ના હોય, કોઈ નોલેજ ના હોય, કોઈ આવડત ના હોય, પણ જો મોટિવેટ કરી નાખો ને તો સારા સારા પદોને રોકીને બેસી જાય ને બધું બગાડ નાખે. એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે. એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ. ધર્મની સમજ હોવી જોઈએ. શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ. નહીં તો ઘણા એવા મૂર્ખ મોટિવેટોને મેં જોયા છે, મોટી મોટી સંસ્થાઓને ખતમ કરી નાખી છે. એટલા બધા ઉત્સાહમાં હોય, આમ કરી નાખીને પેલું કરી નાખીને ફલાણું કહે. અરે તું જોતો ખરા, આ સમય છે કરવાનો, આ સંજોગ છે કરવાના. એટલે બધા મોટિવેટ ના થાય પણ જરૂરી છે. એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ, પણ સાહસ જરૂરી છે. સાહસ વગર સિદ્ધિ ન મળે. એટલા માટે સાહસ અર્જુન જોઈએ. આગળ નકુલ અને સહદેવ, એક છે બુદ્ધિ. જો ધર્મ હોય, બળ હોય, સાહસ હોય, પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય. એટલે બુદ્ધિ કહ્યું અને છેલ્લે કહ્યું સહદેવ એ સૌંદર્ય. નકુલ અને સહદેવ, સાહસ હોય, બળ હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય, પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય, રસ ખતમ થઈ જાય તો આ બધું જ નિરસ થઈ જાય. અને એટલા માટે 5 પાંડવ જીવનમાં આવે ત્યારે આ જીવનનું મહાભારત જીતી શકાય. એટલે સાહસની સાથે બુદ્ધિ બહુ જરૂરી છે. એ બુદ્ધિ ક્યાં લગાવી? કારણ કે આજે સમાજમાં બુદ્ધિ બહુ વધી રહી છે, પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. અને જ્યારે બુદ્ધિની શુદ્ધિ ઘટી જાય ત્યારે એ જ બુદ્ધિ પતનના કારક બની જાય. મોટા મોટા કૌભાંડો કોઈ અભણ લોકો તો કરતા નથી, ભણેલા ગણેલા જ કરે છે ને. એટલે સમાજને બુદ્ધિએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું અભણ લોકોએ નથી પહોંચાડ્યું. ગામમાં જંગલમાં રહેતા આદિવાસીઓ સમાજનું કંઈ નુકસાન નથી પહોંચાડતા, પણ બહુ ભણી ગણીને બધું સમજાઈ જાય ને જેને, એ જ સમાજ માટે ખતરો બની જાય જો ધર્મ એના જીવનમાં ન રહેતો. એટલા માટે બુદ્ધિની શુદ્ધિ થતી રહેવી બહુ જ આવશ્યક છે. સાત્વિકતા બુદ્ધિની બની રહેવી બહુ જ નિતાંત આવશ્યક છે. શું દુર્યોધન મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. રાવણ મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. કંસ મૂર્ખ હતો? બુદ્ધિમાન લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલી અભણ લોકોએ નથી બગાડી. એટલા માટે બુદ્ધિમાન લોકો ધર્મશીલ બન્યા રહે એ સમાજે પ્રયત્ન કરતો રહેવો જોઈએ. એના માટેના પ્રયાસો થવા જોઈએ. સમાજ સદવિચાર વાળો બન્યો રહે. કારણ કે જો સદભાવના અને સદવિચાર મનમાંથી જતા રહ્યા તો આજ બુદ્ધિ માણસનું પતન કરી નાખશે. અને આજે જોઈ રહ્યા છીએ સમાજમાં આપણે બધા બુદ્ધિનું જ્યારે અતિશયોક્તિ થાય એટલે સૌથી પહેલા એમ લાગે કે બાકી બધા જ મૂર્ખા છે. અને જ્યારે તમે બીજાને મૂર્ખ માનવા માનો ત્યારથી તમારા પતનની શરૂઆત થવા લાગે. બુદ્ધિની સાથે સૌંદર્ય જોઈએ, સુંદરતા જોઈએ, રસ જોઈએ, આનંદ જોઈએ. નહીં તો પછી નીરસ થઈ જવાય. અને જીવન જો નીરસ થઈ ગયું તમારી જ બુદ્ધિ તમારું ભાર. એટલા ઘણા કે એટલા બધા વિચાર આવે છે કે આમ શાંતિ જ નથી મળતી. જે બુદ્ધિ બળ હતું, પશુ કરતા મનુષ્યને જુદા પાડનારું તત્વ હતું, એ જ બુદ્ધિ આજના સમયમાં માણસ માટે ભાર બની ગયું છે, રોગ બની ગયો છે. કારણ કે બુદ્ધિને આપણે હેન્ડલ નથી કરી શકતા, બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા. એમ જ થાય કોઈ નાના બાળકને બહુ હાઈ ટેકનોલોજી વાળું તમે લેપટોપ આપી દો, છે એટલી બધી સુવિધા એની અંદર કે ઘણું બધું કામ થઈ શકે, પણ એની અવસ્થા નથી એટલા માટે એના માટે ભાર બની જાય, એ જ ઉદ્વેગનું કારણ બની જાય. અરે આનાથી તો કેટલું બધું કામ થઈ શકે છે, પણ આની કેપેસિટી નથી.
એમ જ જે બુદ્ધિ આપણને મળી છે એને હેન્ડલ કરવા માટે ભક્ત બનવું આજના સમયમાં બહુ જરૂરી છે. ભક્તપણું આજના સમયની માંગ છે. કારણ કે જ્યારે તમે ભક્ત બનો છો ને ત્યારે તમારા દુર્ગુણો ખરી પડે છે, કાઢવા પડતા નથી. ઘણા લોકો કે ક્રોધ કાઢવા શું કરવું, દ્વેષ કાઢવા શું કરવું, ઈર્ષા કાઢવા શું કરવું, અને કેટલા પ્રયોગો આપણે બધા બતાવે ને. ગુસ્સો આવે તો શું શું કરવું જોઈએ શાંતિ માટે, આ બધાને પ્રયોગ ઘણા કે ઊંધી ગણતરી કરવી, ઘણા કે ઠંડા પાણીથી હાથ પગ ધોવા, ઘણા કે ઊંડા ઊંડા શ્વાસ લેવા. પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એકે વસ્તુ યાદ રહે છે? એ તો બધું આવ્યા પછીની વાત છે. પાછા ઘણા લોકો એમ કે મને તો 2 મિનિટનો ગુસ્સો, પછી કાંઈ નહીં, પણ 2 મિનિટમાં ભૂકંપમાં બધું તૂટી ફૂટી જાય. એ 2 મિનિટ જ કાફી છે. ભૂકંપની 2 મિનિટ જ હોય, એના કલાકો ના હોય. પણ એ 2 મિનિટમાં શું વિસર્જન કરી નાખ્યું હોય એ પછી બધું પાછળથી સમજાય. મૂળ વાત એ છે સુંદરતા જરૂરી. જો આ બુદ્ધિને ભક્તિના રંગે નહીં રંગો તો સમાજ માટે આ બુદ્ધિ જ ખતરો બની જશે. અને જ્યારે આ બધું જ કાઢવા માટે, આ એક એકને કાઢવા જશો ને તો જીવન પૂરું થઈ જશે, પણ આ નીકળશે નહીં. પણ ભાવથી ભરાઈ જશો ને, ભાવથી પાકી જશો ને, આપમેળે આ ખરી પડશે ને, ખબર નહીં પડે ક્યારે આ જીવનમાંથી જતું રહ્યું એ તમને પોતાને ખ્યાલ નહીં આવે કે અરે હું પહેલા કેવો હતો અને જ્યારથી ભગવાનની ભક્તિમાં જોડાયો હવે કેવો થઈ ગયો છે. જીવનમાં સૌથી મોટો ચમત્કાર જ એ છે. કંકુ નીકળે, ભભૂત નીકળે, નામ બદલાઈ જાય, પેલું થઈ જાય, આ બધા નાના આખો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને એ ચમત્કાર આપણા ગ્રંથો કરે છે. તો આ 5 પાંડવ હજી જીવનમાં સફળતા અધૂરી છે જો છઠ્ઠા કૃષ્ણની કૃપા ન ભળે તો. સારથી કૃષ્ણને ન બનાવો તોય યુદ્ધ જીતાતું નથી. આ 5 પાંડવોથી મહાભારત નથી જીતાયું, કૃષ્ણ સાથે રહ્યા એટલે જીતાયું છે. એટલે આ 5 હોય પણ જ્યારે કૃષ્ણને જીવનના સારથી બનાવી લો ત્યારે જ આ જીવન સફળ થાય છે. ગઈકાલે પ્રથમ અધ્યાયને આપણે વિરામ આપ્યો હતો. અર્જુન વિષાદ યોગને વિરામ આપતા અર્જુન થાકીને નિરાશ થઈ ગાંડીવ હાથમાંથી છૂટ્યું, રથના પાછળના ભાગમાં બેસી ગયો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. અને આમ નિરાશ થઈને બેસેલો અર્જુન જાણે હવે યુદ્ધ લડશે જ નહીં એવા નિશ્ચય સાથે અર્જુન બેસી ગયો છે. અને હવે દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ એમાં પ્રવેશ કરીએ. સંજય ઉવાચ તમ તથા પ્રજાવિષ્ટ મશ્રુપૂર્ણાકુલેક્ષણં વિષીદन्तમિદં વાક્યં મુવાચ મધુસૂદનઃ. આ પ્રમાણે શોકમગ્ન થયેલો અર્જુન પાછળના ભાગમાં બેસી ગયો. અને હવે ભગવાન પોતાનું ગુરુપણું, સાખ્યપણું અર્જુનને આગળ પ્રસ્તુત કરતા શ્રી ભગવાન ઉવાચ. દ્વિતીય શ્લોક. કુતસ્ત્વયા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમસ્વર્ગ્ય મકીર્તે કર્મર્જુન. ભગવાન કહેવા લાગ્યા આવો સમયે વિષાદ અર્જુન તને ક્યાંથી પેદા થઈ ગયો અચાનક? હમણાં તો થોડા ક્ષણ પહેલા તો તું યુદ્ધ લડવા તૈયાર હતો અને એકદમથી તને આ બધું શું જાગ્યું? આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા? જો આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે. ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલડે બેસી જાય ખબર ન પડે. કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જઈએ. સેવામાં જતાની સાથે, હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે. હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલો અર્જુન આ વિષાદમાં ગરકાવ થઈ ગયો. એટલે મન એટલું ડેલિકેટ છે, ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે. એટલે આગળ અર્જુનને ભગવાન કહે છે ચંચલમ હિ મરઃ કૃષ્ણ. અર્જુન કહે છે પ્રમાથી બલવત્તડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ કેટલું ચંચળ મન છે, એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના. એટલે ભગવાન હવે થોડાક કડક થઈ અને અર્જુનને આગળ બોલતા કહ્યું
ક્લૈબ્યમાસ્મગમપાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ બ્રદરદૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. ક્લૈબ્યમાસ્મગમપાર્થ, આમ નપુંસકની જેમ વાત કરે છે. ભગવાને થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા, થોડા કઠિન શબ્દોના. કારણ કે અર્જુનને શું થયું, આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે, આ સમયે આ જ નિર્ણય લેવાય. અને જે રીતે સમાજની વાત કરી, લોકોના કરુણાની વાત કરી, સંસ્કારની વાત કરી, ધર્મની વાત કરી, એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે, એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી. એટલે અર્જુનને તો એમ થયું કે આટલું બધી વાત કરી છે, લોજિક આપ્યા છે, એટલે ભગવાન પણ સમજી ગયા હશે, એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતિ આપશે. સંપૂર્ણ 100% વિશ્વાસ અર્જુનને આવી જ ગયો. કારણ કે જ્યારે અહિંસાની વાત થાય, દયાની, કરુણાની વાત થાય, એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ. પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઉભો છે. આ કૃષ્ણ છે. આ તારા મોહના વાક્યોમાં ફસાયેલા નથી. આ તારા ફસાવનારા, તારી છલ કપટમાં તારું મોહ જે છલ કરી રહ્યું છે એમાં ફસાયેલા નથી. એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે, હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે. અર્જુન, તું આટલો કરુણામય હોય, મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે. ચાલ ચાલ, આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ. અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે, અને પ્રભુએ તો એક થપાટ મારી. આ ટાઈમે આ વાત કરવાની છે? આ બધી વાતો અત્યારે સૂજે છે? કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે, પાપ લાગે, એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે, અને આ તું બોલે છે? ભગવાન એના દુખાવાને જાણે છે, એટલે એની વાતોમાં નથી આવતા. કારણ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે, રોગ કંઈક જુદો છે. ભગવાન જાણે છે. એટલે જાણી કરીને ભગવાને કરુણા બતાવવાની જગ્યા, આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી, તમે ત્યાં ઊભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં? આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા, તમે એક શ્લોક વાંચજો, તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં, તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું, પછી લડીને શું કરવાનું? આપણે બધા કન્વિન્સ થઈ જઈએ. પણ ભગવાન જાણે છે, સમજે છે કે દુખાવો ક્યાં છે, રોગ ક્યાં છે, અને આ બોલી શું રહ્યો છે. એટલે ભગવાન એક થપાટ મારી. ક્લૈબ્યમાસ્મગમપાર્થ, નપુંસકની જેમ વાત કરે છે. તારા જેવો પુંગવ કોઈ નથી, તારા જેવો પુરુષ આ જગતમાં કોઈ નથી. અને કહેવાય છે કે અર્જુન જેવો પુરુષ કોઈ નહીં. અને તું આવ્યો શબ્દોના આવા વાક્યો બોલી રહ્યો છે. તક્તોત્તિષ્ઠ પરંતપ, ઉભો થા, યુદ્ધ માટે તૈયાર થઈ જા. ભગવાન 18મા અધ્યાયમાં કહેશે યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય એમ કર. ચતુરાઈ જુઓ ભગવાનની. અત્યારે ના કહેવું જોઈએ. પહેલા અર્જુનને કન્વિન્સ કરી લે છે કે ના હવે હું યુદ્ધ લડીશ, પછી ભગવાન પાસે છૂટી જાય. ના, તારી ઈચ્છા હોય ને એમ કરું, મારો કોઈ આગ્રહ નથી. પ્રભુની આ ચતુરાઈ જુઓ. છેલ્લે 18મા અધ્યાયમાં કહે છે ના, મારું કોઈ બંધન નહીં, ધર્મ અધર્મ તારે બધું નક્કી કરવાનું, મેં તને સમજાવી દીધું. અને એ પણ વાત ચોક્કસ છે, તમે હમણાં છૂટા છો, પણ તમે નક્કી કરો બરોડા જ જવું છે, તો પછી તમારે બરોડા જતો હોય એ જ રોડ પર જવું પડે, પછી બીજા રસ્તે ના જવાય. એક વાર તમે તમારું ફળ, મંજિલ નક્કી કરી લો, એક વાર તમે નક્કી કરો કે મારે આ જ પામવું છે, આ જ લેવું છે, આ રીતે જ રહેવું છે, પછી એના નિયમો પ્રમાણે જવું પડે. તમને એમ થાય કે મારા માટે તો બધા સરખા, તો તમારે કોઈ બંધન નથી. પણ તમે બ્રહ્મ સંબંધ લઈને એમ કહો મારે શ્રીનાથજીને પામવા છે, તો પછી મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો ફોલો કરતા કરતા જવું પડે. તમે એકવાર લક્ષ્ય નક્કી કરો છો, પછી તમારે એ જ રસ્તે, એ જ નિયમોને પાળતા, એ જ સાધનાને કરતા કરતા જવું પડે, તો તમે ગંતવ્ય સુધી પહોંચી શકો. પણ તમારે કોઈ ગંતવ્ય, લક્ષ્ય જ નક્કી નથી, તો તમારે કોઈ બંધન નથી, પણ તમે ક્યાંય પહોંચવાના નથી. અર્જુનને ભગવાન
ઊભા થઈને. એટલે ત્યાં છૂટ આપે છે છેલ્લે. એમ થઈ ગયું કે હવે અર્જુન માની ગયો છે, કન્વિન્સ થઈ ગયો, સમજાઈ ગયું છે. તમારે ધર્મ રૂપે જીવવું છે. ભગવાન તમે અધર્મ કરશો તો આ બધું ભોગવવું પડશે, ધર્મ કરશો તો આ બધું થશે. જો છોડીને જઈશ અને તમે એમ માનો છો કે અર્જુન ઘરે જતો રહે તો એને શાંતિ મળત, વધારે અશાંત થઈ જાય. જિંદગી ભર પોતાને માફ ન કરી શકત, કારણ કે મોહની ક્ષણો હોય છે અને કર્તવ્યો નિભાવવામાં આખું જીવન હોમવું પડતું હોય છે. મોહ હોય ને, આકર્ષણો એક ક્ષણોનું હોય, ક્યાંક કોઈ આકર્ષણ થઈ જાય, પણ કર્તવ્યો ફરજો નિભાવવા માટે એ તો જીવન હોમવું પડે. અર્જુનના સ્વભાવમાં ક્ષત્રિય, આગળ ભગવાન પ્રકૃતિની વાત કરશે. આપણે કહીએ છીએ કર્મ કર્મ કર્મ, પણ એનાથી ભગવાન ડીપમાં લઈ જઈને પ્રકૃતિની વાત કરે છે. કારણ કે કર્મ પણ પ્રકૃતિને આધીન થઈને થાય છે. જેની જેવી પ્રકૃતિ એવી જ કર્મમાં આસક્તિ, એવી જ કર્મની પસંદગી. એટલે કર્મથી પણ ગહેરાઈમાં, મૂળિયામાં જીવની પ્રકૃતિ રહેલી છે. તમને લાલ જ રંગ ગમે, આને પીળો જ રંગ ગમે, આને આવું જ ગમે, આને આવું જ ભાવે, આને ગળ્યું ભાવે, આને તીખું ભાવે, આને આવું જ કામ કરવું ગમે. દરેકની પ્રકૃતિ જુદી છે, એ પ્રમાણે પસંદગી જુદી આવે અને પ્રકૃતિ પ્રમાણે પ્રવૃત્તિ થાય. તો એની પણ આગળ ચર્ચા કરીશું. અને જ્યારે અર્જુન આમ બોલ્યા, ભગવાન નારાજ થઈને કઠોર શબ્દનો પ્રયોગ કરતા, ક્લૈબ્ય, એક યુદ્ધાને પુરુષ માટે નપુંસક શબ્દ વાપરવો એ એક ગાળ છે, એક અપશબ્દ છે. તું નપુંસકની જેમ આ ક સમયે તને જે મોહ જાગ્યો છે, ઊભો થા, લડવા તૈયાર થા. અને એમ કહેતા અર્જુન જ્યારે પોતાના ભાવને અભિવ્યક્ત કરવા લાગ્યા, ચોથા શ્લોકમાં કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. અર્જુનના મનમાં હજી જ ઠાકોરજી જેની આગળ ઉભા રાખ્યા હતા, દ્રોણ અને ભીષ્મ, આ બે વડીલો હજી મનમાં જ છે. એટલે બાકી બધાના નામ ન લેતા આ બે ને વિશેષ રૂપે, કેમ કે આ બે ઉપર એનો લગાવ છે. ભગવાને જાણી કરીને જગ્યાએ રથ ઉભો રાખ્યો છે. અને જ્યારે એમને જુએ છે ત્યારે આ ગુરુજનોને, વડીલોને કેમ કરીને મારું, એની જે વાત છે સ્વજનો માટેના મોહની, અને વારે ઘડીએ એ મોહ એના સંબંધોને યાદ કરીને થાય છે. અને આ બધાને મારીને રાજ્ય ભોગીને પણ હું શું કરીશ, મારાથી આ કંઈ નહીં થઈ શકે, હું આ બધાને મારીને રાજ્ય સુખ નહીં ભોગવી શકું. એમ કહેતા કહેતા અર્જુન જ્યારે કિમ કર્તવ્ય વિમૂઢ બન્યો, ત્યારે 7મા શ્લોકમાં પોતાને ભગવાનની શરણમાં મૂકતા અર્જુન બોલ્યા, કાર્પણ્યદોષો પરતસ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ યચ્છ્રેયસ્યાન્નિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નમ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. આ કાયરતાના દોષમાં હું ગ્રસિત થઈ ગયો છું. ધર્મ સમ્મૂઢ ચેતા, શું ધર્મ છે શું અધર્મ છે કઈ સમજાતું નથી. વિવેક જતો રહ્યો મારા જીવનમાં. અને વિવેક શૂન્ય થઈ જાય એટલે માણસને અધર્મમાં ધર્મ દેખાય ને ધર્મમાં અધર્મ દેખાય. ક્યાંક આવું જ થયું. અને જ્યારે પોતાની બુદ્ધિ બંધ થઈ જાય ને, ત્યારે કોઈ સમજદાર, કોઈ મહાપુરુષના શરણે જતા રહેવું, ત્યારે એના ચરણ પકડી લેવા અને એની આજ્ઞા પ્રમાણે કરવું. ઘણીવાર તમારો સમય ખરાબ ચાલતો હોય ને, ત્યારે કોઈ વડીલ જોડે રહેવા જતા રહો. જ્યોતિષશાસ્ત્રનો પણ એવો નિયમ છે કે કોઈ આપણી કોઈ ખરાબ દશા ચાલતી હોય ત્યારે કોઈ મહાપુરુષના આશ્રયમાં જતા રહેવું, યા કોઈ વડીલના આશ્રયમાં રહેવા જતા રહેવું. જો દીકરો એકલો રહેતો હોય અને એમ લાગે કે હમણાં ખરાબ દશા અને સમય સારો નથી, તો એને પિતા જોડે રહેવા જતા રહેવું જોઈએ. યા થોડા થોડા સમયમાં ગુરુને ત્યાં સેવા કરવા જતા રહેવું જોઈએ. યા ક્યાં ભગવત મંદિર હોય ત્યાં સેવા કરવા જવું જોઈએ. એટલે કે કોઈ સારા પ્રભાવમાં જતા રહેવું જોઈએ. અને જ્યારે આપણી બુદ્ધિ ને આપણા ભાગ્ય કામ ન કરતા હોય ત્યારે કોઈ ઉત્તમના પ્રભાવમાં રહેવાથી આપણી રક્ષા થાય છે. અર્જુનને એમ થયું કે હવે કાંઈ સમજાય એવું નથી. અને ત્યારે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, આપ મારા ગુરુ છો, હું આપનો શિષ્ય થઉં છું. આપ મારું માર્ગદર્શન કરો, આપ મને રસ્તો બતાવો. શિષ્ય
સેવક, દાસ, આપણે ત્યાં અનેક શબ્દો છે. વિદ્યાર્થી, કેટલા શબ્દો છે જ્યારે કોઈની પાસે જ્ઞાન લેવા જઈએ. અને ગુરુ કોણ છે? જો શિક્ષક દુનિયામાં ગણાય હોય, જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. અહીંયા શિષ્ય બન્યા છે, પછી સેવક થશે. આ જ એક યાત્રા છે આધ્યાત્મિક. દીક્ષા અનેક પ્રકારની છે. ગુરુ સ્થાને ભગવાનને પધરાવ્યા. આપણે ત્યાં 5 પ્રકારની દીક્ષાનો પ્રકાર છે. અહીંયા ભગવાન, જ્યારે આપણે ત્યાં કોઈ આધ્યાત્મિક માર્ગમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે એનું પહેલું ડગલું છે દીક્ષા. તમે કોઈ આધ્યાત્મિક માર્ગમાં જ્યારે પ્રવેશ કરવા જાઓ ત્યારે ગમે તે પુસ્તકમાંથી વાંચી કે છાપામાંથી વાંચી કે કોઈ યુટ્યુબ પર સાંભળીને સીધો મંત્ર જાપ કરો, એ મંત્ર ફલિત ન થાય. સૌથી પહેલા ગુરુ પાસે જઈ મંત્ર દીક્ષા લેવી જોઈએ, અને ત્યારે શિષ્ય યા સેવકપણાનો અધિકાર આપણને મળે, અને પછી મંત્ર જાપ કરવાનો અધિકાર મળે. આ આપણી એક પરંપરા છે અધ્યાત્મની. એટલે જ્યારે પણ આધ્યાત્મિક માર્ગમાં તમે અગ્રસર થાવ, એનું પહેલું ડગલું એ દીક્ષા છે. અહીંયા 5 પ્રકારની દીક્ષાના ઉલ્લેખ આપણે ત્યાં છે. ધ્યાન દીક્ષા, મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, ઉપદેશ દીક્ષા અને મંત્ર દીક્ષા. એમ જોવા જાઓ તો અહીંયા ભગવાને શિષ્ય થઈને આવેલા અર્જુનને ઉપદેશ દીક્ષા આપી. એક છે ધ્યાન દીક્ષા. આપણે ત્યાં એમ ઉદાહરણ આપવામાં આવે શાસ્ત્રોમાં કે જે પાણીમાં રહેનારો કાચબો હોય એ કિનારે ઈંડા આપે, અને કિનારે ઈંડા આપી પાણીમાં પોતે રહે, અને પાણીમાં એનું ઈંડાઓનું ચિંતન કરતા કરતા એ ઈંડાને સેવી દે. ખાલી ચિંતન માત્રથી, ધ્યાન માત્રથી, એનું ધ્યાન કરતા કરતા એને સેવી દે, અને એમાંથી બચ્ચા પેદા થઈ જાય. આને કહેવાય ધ્યાન દીક્ષા. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક શબ્દ છે કે સેવામાં અમારી સુધી લેજો. આપણે ગુરુજનો આગળ કહેતા હોય ને, જૂના સમયમાં લોકો ગુરુને પત્ર લખતા ને, વલ્લભકુલને, ત્યારે છેલ્લે એવું લખતા કે સેવામાં અમારી સુધી લેશો. એટલે કે ગુરુદેવ પોતાના ઠાકોરજીની સેવા કરતા હોય, અને કરતા કરતા જ્યારે પોતાના શિષ્યને યાદ કરે, એ જ સમયે એ શિષ્યના બધા જ મનોરથો પૂરા થઈ જાય. કારણ કે ભગવત સેવામાં એને યાદ કર્યા. એટલે જ આપણે ત્યાં લોકો એમ કહે ને, અમારા તરફથી ઠાકોરજીને આ શૃંગાર કરાવીએ, અમે સાજ કરાવીએ, અમે ઠાકોરજીના પાત્ર સિદ્ધ કરાવીએ. આ ભેટ કરવાનો કેમ પ્રકાર હતો કે એ વસ્તુને જોઈને પણ, જ્યારે ગુરુદેવ ઠાકોરજીને ભોગ ધરતા હોય ત્યારે પાત્રને જોઈને પણ એમને શિષ્યની યાદ આવી જાય, સુધી યાદ આવી જાય. એ શૃંગાર ધરાવતા સમયે, અરે આ શૃંગાર તો એણે પધરાવ્યા છે, એ જોતા એમને યાદ આવી જાય. ગુરુને સેવાના વસ્ત્રો કરાવે કે એ વસ્ત્ર પહેરીને સેવામાં જાય તો એને સુધી થઈ જાય. આ ભાવ આપણે ત્યાં હતો કે આ થકી પણ એનું સ્મરણ જો ઠાકોરજી આગળ ગુરુ કરી લે તો એ સેવકના, એ શિષ્યના બધા મનોરથો ઠાકોરજી પૂરા કરી દે. તો ધ્યાન દીક્ષા. બીજું છે મંત્ર દીક્ષા. અને એ દીક્ષા આપણે ત્યાં પ્રાય ગુરુ શિષ્યની પરંપરામાં આપવામાં આવતી હોય છે કે જે પરંપરાથી મળેલો મંત્ર, ગુરુ પણ કેવલ કોઈ ક્યાંકથી વાંચીને એને મનોકલ્પિત મંત્ર ન લે. જે ભગવાનથી પરંપરા ચાલી હોય અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એમણે જેની દીક્ષા લીધી હોય એની જે દીક્ષા આપી શકે. અમારા વલ્લભકુલમાં પણ એ પ્રકાર છે કે ભલે બાળક નાના હોય પણ એમને જનોઈ થાય, અને એમને જનોઈ પછી બ્રહ્મ સંબંધ આપવામાં આવે, અને પછી જે બીજાને બ્રહ્મ સંબંધ આપી શકે. ભલે એમને બ્રહ્મ સંબંધ મંત્ર આવડી ગયો હોય, 4-5 વર્ષના હોય ત્યારે ભલે આવડી ગયો, પણ એ બ્રહ્મ સંબંધ આપી ન શકે. પોતે 7 વર્ષના થાય અને એમને જનોઈ થાય, અને જનોઈ વખતે એમના કુટુંબના વડીલ આચાર્ય દ્વારા ઠાકોરજી આગળ જેમ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે, એ જ રીતે પ્રત્યેક વલ્લભકુલને પણ બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે. અને જનોઈ લીધા બાદ એ દિવસે વ્રત કર્યું હોય ને ત્યારે ઠાકોરજી આગળ હાથમાં તુલસી દલ આપી એમને બ્રહ્મ સંબંધ આપવામાં આવે, પછી એ બીજા દિવસથી બ્રહ્મ સંબંધ આપવાનો એમને અધિકાર મળે. એવી આપણી આખી પરંપરા છે. દીક્ષા જે મંત્રની લીધી હોય એની જ આપી શકાય, અને એ પણ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા હોય. શું મહાપ્રભુજીને ખબર નહોતી કે ભૂતલ પર શેના માટે પધાર્યા છે? કેમ ચિંતા પ્રગટ કરી?
કારણ કે બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીને ઠાકોરજીના મુખે સાંભળવો હતો. પ્રભુના મુખે સાંભળે અને પ્રભુ એમને દીક્ષા આપે ત્યારે જે સંપ્રદાય ઓથેન્ટિક કહેવાય. જે ભગવાનથી જેની પરંપરા શરૂ થઈ હોય. એમને એમ કોઈ કાલ્પનિક મંત્ર ધ્યાનમાં આવ્યો અને વિચારમાં આવ્યો અને મંત્ર આપવાનું શરૂ કરી દે, એ રીતે મંત્ર દીક્ષા નથી થતી. ભગવાન થકી મહાપ્રભુજીને આજ્ઞા પ્રાપ્ત થઈ, દીક્ષા પ્રાપ્ત થઈ અને પછી દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ કરાવ્યું પવિત્ર બારસના દિવસે. મહાપ્રભુજી તો જાણે જ છે, છતાંય વ્યાસજીને ભાગવતજીની ખબર નહોતી કે ભાગવતજીનું મહાત્મ્ય જો પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં લખ્યું હોય તો શું ભાગવતજી વિશે વ્યાસજી જાણતા નહોતા? જાણે તો જ મહાત્મ્ય લખી શકે ને. કેમ શોકમગ્ન થયા? કારણ કે નારદજીના મુખે ભાગવતજી સાંભળવું છે. નારદજી સંભળાવે, કારણ કે ભગવાનથી બ્રહ્માજી, બ્રહ્માજીથી સનતકુમાર, સનતકુમારથી નારદજી અને નારદજીથી પ્રાપ્ત થાય તો ભાગવતજી ઓથેન્ટિક કહેવાય. તો જે પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત થાય, કારણ કે ભગવાનથી એ પરંપરા આવી. અને એ પરંપરા થકી, કારણ કે આપણે ત્યાં પરંપરાની બહુ મહત્તા માનવામાં આવી છે. કોઈ ગમે તેટલો પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય ગુરુસ્થાને, પણ જો પરંપરાથી જ્ઞાન કે દીક્ષા પ્રાપ્ત નથી તો એના મુખેથી દીક્ષા ન લેવાય. પરંપરાનું બળ હોવું જોઈએ. આપણે ત્યાં દરેક વસ્તુની પરંપરા છે. આપણે ત્યાં ભાગવતજી અને દરેક પુરાણોમાં જુઓ, ગુરુ શિષ્ય પરંપરાની એ મહત્તા છે અને વંશ પરંપરાની પણ મહત્તા છે. એટલે સૂર્યવંશ, ચંદ્રવંશ, આ બધા વંશાવલી કેમ ગવાય છે? એ જ રીતે ઉપદેશનો આખો જે પ્રકાર, ભગવાનથી શરૂ થયેલું જે પરંપરા છે, ભાગવતજી એ મુખે સાંભળે તો ભાગવતજી પ્રમાણિત થાય. તો અહીંયા મંત્ર દીક્ષા. ત્રીજી છે સ્પર્શ દીક્ષા. આજે પણ ઘણી જગ્યાએ દીક્ષા આપવામાં આવે, ઘણા સંપ્રદાયોમાં તો ગુરુદેવ પોતાના ચરણનો અંગુષ્ઠ શિષ્યના મસ્તક પર અડાડે, યા પછી હસ્તનો અંગુષ્ઠ અડાડવામાં આવે અને એ રીતેની કુંડળી જાગૃત કરવાનો પ્રકાર, યા એને દીક્ષા સ્થાપિત કરવાનો પ્રકાર, આમ સ્પર્શ દીક્ષા અથવા હાથ મૂકીને મસ્તક ઉપર, એ રીતે પણ દીક્ષાનો પ્રકાર, એને કહેવાય સ્પર્શ દીક્ષા. જેમ એક ચકલી, એક પક્ષી પોતાના ઈંડાને એની ઉપર બેસી અને એને સેવે, અને સેવે ત્યારે એમાંથી એક જીવ પ્રગટ થાય. આ છે સ્પર્શ દીક્ષાનો પ્રકાર. ચોથું છે આપણે ત્યાં જેમ કહ્યું ધ્યાન દીક્ષા, સ્પર્શ દીક્ષા, મંત્ર દીક્ષા, એમ છે ઉપદેશ દીક્ષા. કોઈ ઉપદેશ દ્વારા, જેમ અહીંયા કહ્યું ને, સુતજી ભાગવતજીમાં કહે છે ને કે જ્યારે સ્વયં સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેતા હતા અને ત્યાં એમણે શ્રવણ કર્યું છે. ઘણી દીક્ષાઓ ઉપદેશ દીક્ષા છે કે કેવલ ઉપદેશ માત્રથી. આપણે ત્યાં દત્તાત્રેય ભગવાનની કથા આવે છે, યા નિમિ રાજાના યજ્ઞમાં જ્યારે પધાર્યા નવ યોગેશ્વર અને ઉપદેશ આપ્યા અને ઉપદેશ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. એમ ઉપદેશ દીક્ષાનો એક પ્રકાર છે. અહીંયા શિષ્ય થયા અર્જુન અને હવે ભગવાન કઈ દીક્ષા આપે છે તો કે ઉપદેશ દીક્ષા આપે છે. અને ઉપદેશ દીક્ષા દ્વારા અર્જુનને દીક્ષિત કરી અને શિષ્ય તરીકે સ્વીકૃત કર્યા છે. તો એનો પણ જે વાત નીકળી તેનો પ્રકાર જોઈએ છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, મારું માર્ગદર્શન કરો, એમ કહ્યું છે કે હવે મને કાંઈ સૂચતું નથી શું કરવું શું ન કરવું. હવે તો તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, સઘળું તને સોંપી દીધું. તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે, તર છોડજે સ્વીકારજે, સઘળું તને સોંપી દીધું. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી. તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે, તર છોડજે સ્વીકારજે, સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી. સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ.
16 ગજમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સુખી થવાનો એક જ પ્રકાર છે, પકડી રાખીશ તો દુખી રહીશ, ધરી દઈશ તો સુખી થઈ જઈશ. સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સ્મરણ તારું આપજે કે માયામાં પટકાવજે, સ્મરણ તારું આપજે કે માયામાં પટકાવજે, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી. પકડવા જેવું છે તો ભગવાનના ચરણ છે. લોકો એમ કહે ને કે પેલા માકડાને પકડવા માટે લોકો ઉપયોગ કરે, માટલામાં ચણા નાખે અને માટલાનું મોઢું નાનકડું હોય એટલે પેલું ચણા પકડવા માટે મુઠ્ઠી બંધ કરે ને એટલે હાથ ફસાઈ જાય માકડાને, અને ફસાયેલું માકડું પકડાઈ જાય પણ એને એટલી સમજ ના આવે કે છોડી દઈશ, આટલા ચણા છોડી દઉં તો જીવ બચી જશે, પણ એ છોડવાની સમજ એની અંદર આવતી નથી. એમ જ આ જીવે પકડી રાખ્યું છે એટલે જ પકડાયેલો છે. કોઈ વસ્તુ આપણને પકડતી નથી, આપણે બધું પકડી રાખ્યું છે. જે દિવસે પ્રભુના ચરણોમાં છોડી દઈશું એ દિવસે મુક્ત થઈ જશું. મુક્ત કરશો બધાને તો તમે મુક્ત થઈ જશો, બધાને પકડી રાખશો તો તમે પકડાઈ જશો. સત્સંગ કોઈનો આપજે કે દુસંગમાં તું રાખજે, સત્સંગ કોઈનો આપજે કે દુસંગમાં તું રાખજે, દર્શન તારા આપજે કે ભટકતો તું રાખજે, દર્શન તારા આપજે કે ભટકતો તું રાખજે, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, મને કાંઈ સમજમાં નથી આવતું, મારે યુદ્ધ નથી કરવું, મારે કાંઈ જોઈતું નથી, મને શિષ્ય બનાવી આપ મને સ્વીકારી લો. અને જ્યારે આપણી સમજ બંધ થઈ જાય ત્યારે ભગવાનના શરણે, ગુરુના શરણે જતા રહીએ અને ત્યારે લગામ ગુરુ હાથમાં લઈ લેતો. સગળું તારું રાખજે પણ વાત મારી માનજે, સગળું તારું રાખજે પણ વાત મારી માનજે, સદગુરુજીના શ્રી ચરણોમાં સ્થાન મુજને આપજે, સદગુરુજીના શ્રી ચરણોમાં સ્થાન મુજને આપજે, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી. તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે કર છોડજે સ્વીકારજે, સગળું તને સોંપી દીધું નાથજે શ્રીનાથજી, નાથ જય 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 શ્રીનાથ. શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય થયો.